મેં 500 ગ્રામ મીડિયમ સાઇઝની નાની બટેટી લીધી છે. નંગમાં કહીએ તો 7થી 8 નંગ બટેટી છે. અને જો ઘરમાં નાની બટેટી ન હોય તો તમે મોટી સાઇઝના બટેટાને 4 ભાગ કરીને તમે લઈ શકો છો. હવે બટેટી ડૂબે એટલું પાણી એડ કરશું. 1 નાની ચમચી જેટલું મીઠું એડ કરશું. મીઠું એડ કરવાથી બટેટા મોરા નહીં લાગે અને ઝડપથી ચડી પણ જશે. કુકરનું ઢાંકણ બંધ કરીને મીડિયમ ગેસ પર 3 વિસલ કરી લઈશું. અહીં જો બટેટાની સાઇઝ નાની હોય તો 1 વિસલ કરવી. બટેટું ગરમ હોય ત્યારે જ એની છાલ ઉતારી લઈશું. તો હવે 2 ચમચા જેટલું તેલ લઈશું. એમાં બટેટીને કાંટા ચમચીની મદદથી આ રીતે હોલ્સ કરી લઈએ અને તેલમાં એડ કરી લઈશું. હું અહીં તેલમાં સેલો ફ્રાય કરું છું. તમે બટેટાને તળી પણ શકો છો. ઉપરથી થોડો ગોલ્ડન રંગ આવી જાય ત્યાં સુધી સેલો ફ્રાય કરી લઈશું. તો હવે તમે જોઈ શકો છો કે બટેટી થોડીક સેલો ફ્રાય જેવી થઈ ગઈ છે. બટેટી સેલો ફ્રાય થઈને રેડી છે. એક પેનમાં કાઢી લઈશું. હવે કાઠિયાવાડી સ્ટાઇલ દમ આલુ બનાવવા માટે મેં અહીં 7થી 8 નંગ જેટલા સૂકા મરચાં લીધા છે અને એને ગરમ પાણીમાં 30 મિનિટ સુધી પલાળી રાખેલા છે. મરચાંને પાણીમાંથી કાઢી અને મિક્સર જારમાં લઈ લઈશું. 6થી 7 નંગ જેટલી લસણની કળી લઈશું. હાફ ચમચી જેટલું જીરું, સ્વાદ પ્રમાણે મીઠું અને થોડું પાણી એડ કરી અને બધી વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈશું. તો આ રીતથી લસણની ચટણી રેડી છે. તો હવે દમ આલુ બનાવવા માટે કઢાઈમાં 1 ચમચો જેટલું તેલ લઈશું. 1 ચમચી જેટલું ઘી લઈશું અને એમાં સૂકા મસાલા એડ કરશું. 1 ચમચી જેટલું જીરું, 1 તમાલપત્ર, 1 ઇંચ તજનો ટુકડો, 3 લવિંગ, 1 બાદિયું, 1 ચમચી લીલી વરિયાળી અને 2 ઇલાયચી લેશું અને એ બધાને તેલમાં એડ કરી લઈએ અને થોડું સાતળી લેશું. 1 પિંચ જેટલી હિંગ એડ કરી લેશું. સાથે જ 2 મીડિયમ સાઇઝની ડુંગળી સુધારેલી છે એ એડ કરી લઈશું. ડુંગળીને સારી રીતે સાતળી લેશું. તમે જોઈ શકો છો કે ડુંગળી સારી રીતે સતળાઈ ગઈ છે. હવે અડધી ચમચી આદુની પેસ્ટ લેશું. તૈયાર કરેલી 1/2 ચમચી લસણની ચટણી લેશું અને તેલમાં સારી રીતે સાતળી લેશું. લસણની ચટણી સારી રીતે સતળાઈ ગઈ છે. ગેસ ધીમો રાખીને મસાલા એડ કરી લઈએ. અડધી ચમચી જેટલો હળદર પાવડર, 1/2 ચમચી જેટલું લાલ મરચા પાવડર, 1 ચમચી ધાણા પાવડર, અડધી ચમચી જેટલો શેકેલો જીરાનો પાવડર અને એ સાથે જ શાકને ઘટ કરવા માટે ચણાનો લોટ લેશું. 1 ચમચો ચણાનો લોટ લેશું. ધીમા ગેસે બધી જ વસ્તુને સાતળી લેશું. મસાલા સતળાઈ જાય એટલે 2 મીડિયમ સાઇઝના ટમેટાની પેસ્ટ લીધી છે એ એડ કરશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈએ. ટમેટાની ગ્રેવીના બદલે તમે ટમેટા ખમણીને પણ લઈ શકો છો અને એકવાર મિક્સ કરી લેશું. હવે ઢાંકણ ઢાંકીને 5 મિનિટ મીડિયમ ટુ લો ગેસ પર કૂક કરી લેશું અને વચ્ચે વચ્ચે મિક્સ કરતા રહેશું. તો તમે જોઈ શકો છો કે ગ્રેવી ઘટ થઈ ગઈ છે અને ટમેટાં ચડી ગયા છે. હવે દમ આલુને ક્રીમી કરવા માટે 3 મોટી ચમચી જેટલું દહીં લેશું અને એને એડ કરી લેશું. સતત હલાવતા રહેશું જેથી દહીં જરા પણ ફાટે નહીં. 1 થી 2 મિનિટ કૂક કરી લેશું. તમે જોઈ શકો છો કે દહીં અને ગ્રેવી એકસાથે ભળી ગઈ છે. આ સમયે અડધી ચમચી જેટલી ખાંડ એડ કરશું. 1/3 ચમચી જેટલો ગરમ મસાલો, 1 મોટી ચમચી જેટલી કસૂરી મેથી લેશું અને હાથેથી જ મસળી અને એમાં એડ કરી લેશું. સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી લેશું. થોડું પાણી એડ કરી લેશું અને એકવાર ફરી મિક્સ કરી લેશું. તો દમ આલુની કાઠિયાવાડી ગ્રેવી રેડી થઈ ગઈ છે. હવે બટેટી એડ કરી લઈએ અને મિક્સ કરી લઈએ. ગેસને લો રાખી અને ઢાંકણ ઢાંકીને 3 થી 4 મિનિટ કૂક કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે કાઠિયાવાડી દમ આલુનું શાક એકદમ રેડી છે. ઉપરથી લીલા ધાણા એડ કરી લઈએ અને ગરમા ગરમ રોટલી પરાઠા સાથે સર્વ કરીએ. આ રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂર કહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.